નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત રીત નવરાત્રીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। આ વખતે નવરાત્રીમાં કયા સંયોગ થશે, ખાસ કરી નવરાત્રીમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને નવરાત્રીમાં આ વખતે ઘટ સ્થાપન થશે અને નવરાત્રીમાં માની આરાધના થશે, પરંતુ માની આરાધના કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, આ તમામ બાબતોનું માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે એસ્ટ્રોલોજર મોનાલી સોની। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। સૌથી પહેલા તો મોનાલીબેન, આ વર્ષની 2025ની નવરાત્રી કયા કયા પ્રકારના સંયોગ આ નવરાત્રીમાં થશે? આ વખતની જે નવરાત્રી છે 22 સપ્ટેમ્બરથી શરૂ થનારી નવરાત્રીમાં આ વખતે માતાજીની જે સવારી છે ને તે હાથી ઉપર બિરાજમાન થઈને માતા આવી રહ્યા છે। હાથી જે સુખ અને સમૃદ્ધિ અને સાથે સાથે જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે, અને જ્યારે માતાજી હાથી ઉપર સવાર થઈને આવે છે ને ત્યારે આપણું જે આવવાવાળું જે વર્ષ છે તે સમસ્ત લોકો માટે ખૂબ જ સુખાકારી આપનારું અને મંગલમય વર્ષ ગણાશે। સાથે સાથે જ્યારે માતાજીની સવારી જે હોય છે તે દિવસો ઉપર નિર્ધારિત થતી હોય છે, અને તેમાં પણ સોમવારે જ્યારે માતાજી આવે છે એટલે હાથી પર બિરાજમાન થયેલા માતાજીના કારણે આ વખતે વરસાદ પણ છે તે ખૂબ જ સરસ આ વર્ષે પડશે। સંયોગ તો આ વર્ષે ખૂબ જ સરસ બની રહ્યો છે, પરંતુ ખાસ કરીને નવરાત્રીમાં ઘટ સ્થાપન કરવામાં આવતું હોય ત્યારે મોનાલીબેન, ઘટ સ્થાપન વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, અને ખાસ કરીને નવરાત્રીમાં જે માતાનો ગરબો મૂકવામાં આવે તેની વિશેષતા વિશે કહેશો? નવરાત્રિમાં ગરબાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે। તેમાં પણ ખાસ કરીને જે આ ગરબો જે છે તેનો એક સંસ્કૃત શબ્દ છે, તે શબ્દ છે કે ગર્ભજ્યોત। જેમ એક નાનકડું બાળક જ્યારે માતાના ઉદરમાં જન્મ લે છે એટલે કે એક નવું જીવન માતા દ્વારા તેને આપવામાં આવે છે અને તે આ સમસ્ત દુનિયામાં આવે છે, તે જ આ નિમિત્ત ગણવામાં આવે છે કે જે આ માતાનો જે ગરબો છે તેમાં 27 છિદ્રો હોય છે, અને તે 27 છિદ્રોને તમે જોશો તો 3 ઊભા અને 9 આડા, ટોટલ 27 નક્ષત્રોને નિર્ધારિત કરીને આ ગરબામાં છિદ્રો પાડવામાં આવે છે। જ્યારે આ 27 નક્ષત્ર છે તેના પણ 4 ચરણ હોય છે, અને તેને તમે 27 જોડે ગુણાન કરો છો તો જે સંખ્યા આવે છે તે છે 108। 108 અને જ્યારે 1 અને 8નું ટોટલ કરો છો ત્યારે પણ સંખ્યા 9 નીકળીને આવે છે, એટલે કે માતાના 9 નોરતા। જ્યારે સમસ્ત લોકો વચ્ચે ગરબી મૂકીને તેમાં અખંડ જ્યોત પ્રજ્વલિત કરીને જ્યારે માતાજીના ગરબે જે ગોળ સર્કલમાં ઘૂમતા હોય છે તે માતાજીની ઉર્જા અને સમસ્ત બ્રહ્માંડના માતાજી તેમને આશીર્વાદ આપે છે, તે માટે ગરબીનું મહત્ત્વ ખૂબ વધી જાય છે। સાથે સાથે તમે લોકો જ્યારે પણ તમારા ઘરમાં જ્યારે નવરાત્રિનું જે પહેલું નોરતું છે ત્યારે જ્યારે ઘટ સ્થાપન કરો છો ત્યારે પણ માતાજીને શુભ મુહૂર્તમાં તમે તમારા ઘરમાં બિરાજમાન કરો છો, ત્યારે પણ સુંદર એક લાલ કલરનું કપડું તમે બિછાવીને તેના ઉપર તમે ચોખા, મગ અથવા તો તમે ઘઉં કે જવ પાથરીને માતાનું ઘટ સ્થાપન કરો છો। ત્યારે તમારે અવશ્યથી તેમાં એક હળદરની ગાંઠ, એક રૂપિયાનો સિક્કો અને એક સોપારી અંદર ગરબીમાં મૂકવી જોઈએ, અને માતાજીની અખંડ જ્યોત પ્રજ્વલિત કરવી જોઈએ। ખાસ કરીને ઘટ સ્થાપન કરતી વખતે આપણે માનું સ્મરણ કરીએ અને ઘટ સ્થાપન કરીએ, અને ત્યારબાદ નવલા નોરતામાં માની આરાધના કરીએ, શક્તિની ઉપાસના કરતા હોઈએ છીએ। 9 દિવસ માતાજીની શક્તિ કરવાની, આરાધના કરવાનું કેટલું મહત્વ રહેલું છે, કેમ કે જ્યારે પણ માતાજીની આરાધના કરતા હોઈએ અને ખાસ કરીને નવરાત્રિમાં વિશેષ મહત્વ રહેલું હોય છે, એના વિશે કહેશો? જ્યારે નવદુર્ગા એટલે કે આ સ્ત્રી જે છે, સ્ત્રીનું એક એવું સ્વરૂપ માતાજી આ નવરાત્રિમાં આપણને બતાવે છે કે માતાજીના 2 સ્વરૂપ છે, એક રૌદ્ર સ્વરૂપ અને એક સૌમ્ય સ્વરૂપ। જ્યારે માતાજીએ મહિષાસુરનો વધ કર્યો હતો એટલે તેમને મહિષાસુર મર્દની પણ કહેવામાં આવે છે, કારણ કે જ્યારે મહિષાસુર જે હતો તેને તેવું વરદાન પ્રાપ્ત થયેલું હતું કે કોઈ પણ પુરુષ તેનો વધ નહીં કરી શકે, પરંતુ સ્ત્રી દ્વારા તેનું વધ શક્ય છે। ત્યારે જે શિવ શક્તિનો જે સંરચના કરવામાં આવી, માતાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું, અને ત્યારબાદ મા દુર્ગાએ મહાકાલી સ્વરૂપ ધારણ કરીને મહિષાસુરનો વધ કર્યો। ત્યારે એવું કહેવાય છે કે આ અસત્ય ઉપર સત્યની વિજય થઈ છે, ધર્મ જે છે તે જીતી જાય છે। માટે માતાજીને જે મહિષાસુર મર્દની જે તેમને નામ આપવામાં આવ્યું છે નવરાત્રિમાં ખાસ કરીને, તેના માટે આ નવરાત્રિમાં માતાની સાધનાનું પણ એક ઉચ્ચ મહત્વ રહેલું છે।
આજે મહિષાસુર સાથે માતાજીનું જે યુદ્ધ ચાલ્યું હતું ને, તે 9 દિવસ સુધી તે યુદ્ધ ચાલ્યું હતું અને ત્યારબાદ માતાજીએ મહિષાસુરનો વધ કર્યો અને વિજયાદશમીના દિવસે માતાજીનું એમ કહેવાય છે કે વિજયાદશમીનું પણ આપણે ત્યાં એક અનેરું જ મહત્ત્વ રહેલું છે. તો જ્યારે આપણે કહી શકીએ કે સ્ત્રી જે છે તેના 2 સ્વરૂપ છે, રુદ્ર સ્વરૂપ અને સૌમ્ય સ્વરૂપ. જ્યારે કોઈ વસ્તુ ખોટી થઈ રહી છે કે કોઈ પણ વ્યક્તિનો અહંકાર છે, અસત્ય થઈ રહ્યું છે, ત્યારે તેને નાબૂદ કરવા, તેને નષ્ટ કરવા માટે ક્રોધ પણ કરવો પડે. અને ક્રોધ દ્વારા માતાજીએ જે અસત્ય છે તેની હાર કરી હતી. માટે આ જે નવરાત્રિ છે તેમાં માતાજીના સ્વરૂપની જે છે સાધના કરવામાં આવે છે. ખાસ કરીને જ્યારે આ નવલા નોરતા છે તેમાં માતાજીના 9 સ્વરૂપની સાધના કરવામાં આવે છે. જેમાં પહેલું માતાનું જે સ્વરૂપ છે શૈલીપુત્રી, બીજું બ્રહ્મચારિણી માતા, ત્રીજું ચંદ્રઘટા, ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંદ માતા, છઠ્ઠું કાત્યાયની, સાતમું કાલરાત્રિ, આઠમું મહાગૌરી અને જે 9મું રૂપ છે તે છે સિદ્ધિદાત્રી. માતાના આ 9 રૂપ જે સ્ત્રીના 9 રૂપ સાથે સંબોધવામાં આવ્યા છે કે એક સ્ત્રી જે છે તે શિવ શક્તિનું સ્વરૂપ છે. શિવ વગર શક્તિ નથી અને શક્તિ વગર શિવ નથી, બંને એકબીજા વગર અધૂરા છે. તો નવરાત્રિમાં માતાની સાધના કરીને, માતાજીની ભક્તિ કરીને જે ઉર્જા છે તે પ્રાપ્ત થાય છે. તે માટે નવરાત્રિમાં સાધનાનું અનેરું મહત્વ રહેલું છે. શક્તિની ઉપાસના કરવામાં આવે ત્યારે શક્તિની ઉપાસના આ નવલા નોરતામાં તો કરવામાં આવે, પણ સાથે નવલા નોરતામાં ગરબા પણ રમાય. ગરબા આપણે સૌ કોઈ નાનપણથી જ જેમ પરંપરાગત રીતે સાંભળતા આવ્યા એમ આપણે રમતા પણ હોઈએ છીએ. પણ મોનાલીબેન, સૌથી મોટો સવાલ કે ગરબા કેમ રમાય છે? લોકોને જાણ નથી કે માતાજીની આરાધના કરવાનો એક કહી શકાય કે અવસર હોય અને એ સમયે ગરબા પણ રમાતા હોય, પણ ગરબા કેમ રમાય છે તેની પાછળ કહી શકાય કે શું રહસ્ય રહેલું છે અને એની કહી શકાય કે જ્યારે પણ નવલા નોરતામાં માતાજીના ગરબા રમવામાં આવે ત્યારે તેની પાછળ ઉદ્દેશ્ય શું રહેલો છે? ખૂબ જ સુંદર સવાલ છે તમારો કે નવલા જે નોરતા છે તેમાં ખાસ કરીને ગરબાનું મહત્ત્વ એ આપણી પૌરાણિક કથા અને આપણે જોવા જઈએ તો તે દેવી શક્તિ સાથે સંબોધવામાં આવ્યું છે. જ્યારે મહિષાસુર સાથે માતાજીનું 9 દિવસ યુદ્ધ ચાલ્યું હતું અને માતાજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે માતાજીના અલગ અલગ સ્વરૂપની સાથે આ નવરાત્રિના 9 દિવસ સાંકળવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જ્યારે આ નવરાત્રિના 9 દિવસ છે ને તેમાં એક ખાસ પ્રકારની ઉર્જા આ નવરાત્રિના દિવસોમાં મળે છે. કારણ કે જે માતાજીનું જે સ્વરૂપ છે તે આ નવરાત્રિના 9 દિવસ દરમિયાન જાગ્રત અવસ્થામાં હોય છે. જેમ કે આપણે મહાકાળી માતા, મહાલક્ષ્મી માતા અને સરસ્વતી માતા જે 3 પિંડ આપણા શક્તિપીઠ વૈષ્ણવદેવી માતાના મંદિરમાં પણ બિરાજમાન છે અને એ 3 પિંડની પૂજા કરવામાં આવે છે. ત્યારે કહી શકાય કે જે મહાકાળી જે છે તે ભય, જે ડર ઉપર કાબુ મેળવે છે અને તેમનું એક ક્રોધિત સ્વરૂપ છે, તેમની પૂજા કરવામાં આવે છે. જ્યારે આપણે માતા લક્ષ્મીજીને ધન, સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. અને માતાજીનું ત્રીજું સ્વરૂપ એટલે કે સરસ્વતી માતાનું સ્વરૂપ, તે સ્વરૂપ આપણે જ્ઞાન અને સફળતા પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ. અને ત્રિદેવી આ નવરાત્રિના 9 દિવસો દરમિયાન ભૂમંડળ ઉપર આવે છે. ત્યારે આપણા જે ભૂમંડળની ઉર્જામાં પણ ખૂબ જ વધારો થાય છે. ત્યારે તમે ગરબા રમો છો, માતાની પૂજા ઉપાસના કરો છો તો તમને ઝડપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તમારી કોઈ મનોકામના છે તો પણ તે ઝડપથી માતા સાંભળી લે છે. કારણ કે આ નવરાત્રિના 9 દિવસો દરમિયાન જે માતાજી છે પોતાના ભક્તજનોને આશીર્વાદ આપવા આવે છે. ત્યારે જે ખેલૈયાઓ જે ગરબે ઘૂમે છે ત્યારે એક પ્રકારની જે તેમની ઉર્જા છે તે ઉર્જાના દ્વારા માતાજીને આપણે મનાવીએ છીએ. અને માતાજી છે એક માતૃત્વ, આ નવરાત્રિમાં જે માતાજીનું સ્વરૂપ છે એક માતૃત્વ સ્વરૂપ તે છલકી ઉઠે છે અને તે પણ આપણી સાથે આપણી સમક્ષ બિરાજમાન થઈ જાય છે અને આપણને આશીર્વાદ આપે છે. માટે ગરબાનું પણ ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે.
નવરાત્રી આવે એટલે ગરબા રમવા માટે તો સૌ કોઈ ઉત્સુક હોય, પણ શા માટે ગરબા રમતા હતા એ આજે લોકોને ખબર પડી કે ખરેખર ગરબા રમવા પાછળનું એક વિશેષ મહત્વ પણ રહેલું છે. મુનાલીબેન, નવરાત્રીના 9 દિવસમાં માતાજીની આરાધના કરીએ એનો એક નાનકડો ભાગ એ પણ હોય કે નાની નાની કન્યાઓને ભોજન કરાવવામાં આવતું હોય, કન્યા ભોજ કહેવાય. આ કન્યા ભોજ પાછળ કેટલું પુણ્ય મળતું હોય છે અને આનો ઉદ્દેશ્ય શું? જરૂરથી. જ્યારે આપણે માતાજીના 9 સ્વરૂપની વાત કરીએ છીએ ને, ત્યારે માતાજીના દરેક સ્વરૂપમાં એક સ્ત્રીનું જે સ્વરૂપ છે તે ઉમેરવામાં આવ્યું છે. ખાસ કરીને જે નાનકડી બાળ છે ત્યારથી લઈને તે સ્ત્રી મોટી થાય છે, પુખ્ત વયની થાય છે, વૃદ્ધ થાય છે, તો આ સ્ત્રીના એમ કહેવાય કે 9 સ્વરૂપમાં માતાજીના સ્વરૂપમાં સ્ત્રીને સંબોધવામાં આવી છે. ત્યારે ખાસ કરીને 8મના દિવસે કન્યા ભોજનનું મહત્ત્વ વધી જાય છે. જ્યારે આપણે દક્ષિણા મહાકાલીની વાત કરીએ ને, તો ત્યાં આગળ એટલે કે પશ્ચિમ બંગાળમાં માતાજીનું જે આ રૌદ્ર સ્વરૂપ છે, પરંતુ તે બાળ સ્વરૂપે તે મંદિરમાં બિરાજમાન થયેલા છે. અને એવું કહેવાય કે જે માતાજીનું જે સ્વરૂપ છે એકદમ ક્રોધિત છે, તેમની જીભ બાળ છે, અગ્નિ નીકળી રહી છે અને તેમના કેશ ખુલ્લા છે કે કોઈ પણ જોઈને ભયભીત થઈ જાય, પરંતુ તે માતાને બાળ સ્વરૂપમાં તે કલકત્તામાં પૂજવામાં પણ આવે છે. બંગાળમાં આપણે જે રીતે જોઈએ છે માતાજીનું પૂજન કરવામાં આવે છે. તો માતાજીને તેવી રીતે લોકોએ આવકાર્યા છે અને માતાજીનું પૂજન કરે છે. માટે તે બાળ સ્વરૂપ માતાજીના લીધે આપણે એવું કહેવાય છે કે કન્યા પૂજન કરવામાં આવે છે. કન્યા પૂજનમાં ખાસ કરીને તમારે હલવો અને જે ચણા હોય છે તેની પ્રસાદી ખાસ કરીને આપવામાં આવે છે. અને જો તમે તેમાં કેસર ઉમેરીને આ પ્રસાદી કન્યાઓને ભોગ ધરાવો છો, કન્યાઓને શ્રૃંગારની કોઈ વસ્તુ ભેટ આપો છો, તો સાક્ષાત મહાકાળી તમારા મનની દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે અને તમને આશીર્વાદ આપે છે. નવરાત્રીમાં કન્યા ભોજ કરાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ અત્યારે સવાલ મને થયો કે જ્યારે પણ કન્યા ભોજ માટે આપણે કન્યાઓને ઘરે બોલાવીએ, તેમને પ્રેમપૂર્વક જમાડીએ, પણ ત્યારે કોઈ એવી બાબતનું ધ્યાન રાખવામાં આવે કે જે જમાડનાર ઘર હોય કે જે કહી શકાય કે કન્યાનું જમાડીને પુણ્ય મેળવવા ઈચ્છતા હોય, તેમનાથી કોઈ એવી ભૂલ ન થઈ જાય કે જેનાથી માતાજી નારાજ થાય? જરૂરથી. અને આ બહુ અનિવાર્ય પ્રશ્ન તમે કર્યો છે, કારણ કે નવરાત્રિમાં શુદ્ધતાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે કન્યાઓને આપણે ભોજન કરાવીએ છીએ તે ઘરમાં, અને હું તો એમ કહીશ કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન તમારે તમારા ઘરની શુદ્ધતાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તમારે કોઈ પણ પ્રકારનું તામસિક આહારનું સેવન ન કરવું જોઈએ. દારૂ, માંસ, મદિરા તમે તેનું સેવન ન કરો, તમારા ઘરમાં પણ ન લાવો. સાથે સાથે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાસ, કોઈ પણ પ્રકારનો ઝઘડો ન થતો હોય તેનું પણ તમે ધ્યાન રાખો છો. તમે જ્યારે કુંવારિકાઓને ભોજન કરાવો છો ત્યારે તમારા મનમાં પવિત્રતા અને શુદ્ધતાનો ભાવ હોવો પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે તે કુંવારિકાના સ્વરૂપમાં માતા સાક્ષાત તમારા ઘરે આવે છે તમને આશીર્વાદ આપવા માટે. ત્યારબાદ જો હું વિશેષ વાત કરું તો જ્યારે આપણી નવરાત્રિની જે સાધનાઓ હોય છે તે સાધનામાં પણ આપણે 2 પ્રકારની સાધના કરતા હોઈએ છીએ, જેમાં પણ દક્ષિણાચાર સાધના અને વામાચાર સાધના. તો જે દક્ષિણાચાર સાધના છે તે સાત્વિક રીતે કરવામાં આવે છે, અને સાત્વિક રીતે કરેલી સાધના એટલે કે મંત્રચાર, જાપ, સ્તુતિ, કન્યા ભોજન, દાન, દક્ષિણા વગેરેને આપણે સાત્વિક જે પૂજા કહેવાય તે કહેવામાં આવે છે. માટે કન્યા ભોજન કરતી વખતે તમારે સાત્વિકતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. નવરાત્રીના 9 દિવસ તો કન્યા ભોજ કરાવતા હોય, ત્યારબાદ કહી શકાય કે આ બાબતોનું તો ધ્યાન રાખવું, પણ નવલા નોરતા એટલે ગરબા રમવા માટે પણ લોકો બહાર જતા હોય, પાર્ટી પ્લોટ્સમાં જતા હોય, ત્યારે ખાસ કરીને કઈ બાબતોનું ધ્યાન રાખવું? કારણ કે હવે તો જેમ જેમ કહી શકાય કે જમાનો બદલાઈ રહ્યો તેમ કોસ્ચ્યુમ પણ બદલાયા, તેમ પછી લોકોની ગરબા રમવાની સ્ટાઇલની સાથે સાથે માતાજીને પૂજવાની રીત પણ બદલાઈ. તો આ દિવસોમાં ખાસ કરીને જ્યારે મહિલાઓ શ્રૃંગાર કરતી હોય ત્યારે તેમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? બહુ જ સારી વાત છે, કારણ કે જે પહેલાં રમાતી હતી તે નવરાત્રિ અને અત્યારની નવરાત્રિમાં તો એમ જાણે કે પૂરી નવરાત્રિ જ બદલાઈ ગઈ છે. પરંતુ હકીકતમાં જે માતાની જે નોરતાનું મહત્ત્વ છે ને તે માતાની ભક્તિ કરવા માટે છે. આ 9 દિવસ તમે જેટલી ભક્તિ કરો છો માતા તેનાથી પ્રસન્ન થાય છે, તમારી સાધના સિદ્ધ થાય છે. પરંતુ આજના જમાના પ્રમાણે જો આપણે વાત કરીએ તો બહુ જ જરૂરી છે કે તમે અવનવા કપડાં પહેરીને જ્યારે બહાર જાઓ છો, તેમાં પણ ખાસ કરીને મોડી રાત સુધી ગરબા ચાલતા હોય છે, અને ત્યારે તમે ઘરે આવો છો તો રસ્તામાં તમે કંઈક ને કંઈક ખાવાનું ખાતા હોવ છો.
તો હું ચોક્કસથી કહીશ કે તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે રાતના સમયે પણ ઘણી એવી શક્તિઓ છે, અલગ અલગ જગ્યાઓ પર એ શક્તિનો પ્રભાવ વધી જાય છે, જે નકારાત્મક શક્તિઓને આપણે કહી શકાય, અને તેની ઉર્જામાં તમે ન આવો તેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમે નવરાત્રિમાં તૈયાર થાવ છો ત્યારે ઘણાને એવું હોય છે કે તૈયાર થઈ ગયા પછી નજર લાગી જાય અથવા તો તેઓ બીમાર પડી જાય, કોઈ નકારાત્મક શક્તિ એમને લાગી જતી હોય છે. તો ત્યારે પણ તમારે એક કાળા કપડામાં તમારે ગોમતી ચક્ર લેવાનું છે, 1 અને 5 કોડી લેવાની છે. આને તમારે એક પોટલી બનાવીને તમારી પાસે રાખો અથવા તો તમારા હાથ પર ક્યાંક બાંધી દો તો તમને નજર નહીં લાગે. કારણ કે આપણા પહેલાંના જમાનામાં કેમ આપણી જે ચણિયા ચોળી, જે આપણા નવરાત્રિના જે પોશાક હતા તેમાં તમે જોશો કે તેમાં આભલા એટલે કે કાચ તેમાં લગાવવામાં આવતા હતા, કોડી લગાવવામાં આવતી હતી. તો તેનું પાછળનું મહત્ત્વ એ જ છે કે તમને નજર ન લાગે. બિલકુલ, એટલે જ્યારે ફેશન પૂરતું આભલા કે પછી કોડી લગાવવામાં નહોતી આવતી, એની પાછળ પણ કહી શકાય કે આ પ્રકારની એક ઉદ્દેશ્ય રહેલો છે કે ક્યાંક નજર ન લાગે, કોઈક એવી નેગેટિવ એનર્જી એબ્ઝોર્બ ન થાય, એને લીધે ધ્યાન રાખવામાં આવે. આપણે કોડીની વાત કરી તો કોડી વિશે હું વધારે જાણવા માંગીશ. મોનાલીબેન, જ્યારે પણ શૃંગારમાં કોડીની વીંટી પહેરવી કે પછી કોડીનો બ્રેસલેટ પહેરવું, કોડીનો કંદોરો પહેરવો, એવું પણ ઘણા જોવા મળ્યું, પણ આની પાછળ કંઈક સ્પેશિયલ કહી શકાય કે કોઈ કુંવારી સ્ત્રી છે કે પછી કોઈ જેના લગ્ન નથી થઈ રહ્યા તેણે નવરાત્રિમાં કેવા પ્રકારના પોશાક પહેરવા જોઈએ કે પછી કેવા પ્રકારની રીત અપનાવવી જોઈએ? જરૂરથી. જ્યારે કુંવારિકા છોકરીઓ છે, આપણે જ્યારે બ્રહ્મચારિણી માતાનું, જે માતાનું બીજું નોરતું છે, તેમને બ્રહ્મચારિણીની સ્વરૂપ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે ભગવાન શિવજીની તપસ્યા કરી તેઓ માત્ર જંગલમાં રહ્યા, 1000 વર્ષ સુધી તેઓ જંગલમાં રહ્યા, તપ અને તપસ્યા કરી, ફળાહાર કર્યો, પાંદડા ઉપર તેઓ સૂતા અને તેમણે શિવજીને અથાગ ભક્તિ કરીને, તપસ્યા કરીને શિવજીને પ્રાપ્ત કર્યા છે. ત્યારે આ નવરાત્રિના જે દિવસો છે ને તેમાં પણ એવું કહી શકાય કે જ્યારે શિવ અને શક્તિનું જે સ્વરૂપ છે, નવરાત્રિના 9 નોરતા દરમિયાન માતાના દરેક સ્વરૂપને જે રીતે બતાવવામાં આવ્યું છે કે બાલ્યાવસ્થા છે, એક પુત્રી છે, શૈલીપુત્રી એટલે કે હિમાલયની એક પુત્રી છે, પછી તેઓ તપ કરવા જાય છે, ત્યારબાદ તેઓ લગ્ન કરે છે, ત્યારબાદ તેઓ એક માતા બને છે અને ત્યારબાદ શિવ અને શક્તિનું સંપૂર્ણ સ્વરૂપ એટલે સિદ્ધિદાત્રી સુધી તે પહોંચે છે. તો આ સ્વરૂપમાં શણગારનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે કે તમારે નવરાત્રિમાં માતાને પૂરો જે દુર્ગાનો જે શણગાર છે તે કરીને તમે રાખો, કારણ કે તમારા ઘરમાં માતાજી તે કોઈ બી સ્વરૂપમાં ત્યારે તે બિરાજમાન થાય છે. તમે માતાજીની ઉપાસના કરો છો ત્યારે માતાજી તમારા ઘરે આવે છે. તો માતાની ઉપાસના કરતી વખતે તમને એવું કહી શકાય કે તમે પૂરો શૃંગાર કરીને માતાજીની ઉપાસના કરો. જે નાની નાની દીકરીઓ છે તેમણે પણ શૃંગાર કરીને માતાજીના 9 નોરતાના ગરબા ગાવા જોઈએ. ખાસ કરીને તમારે કાળો છે, બ્રાઉન છે એવા પ્રકારના કલરો ટાળવા જોઈએ અને માતાજીનો જે મનપસંદ રંગ છે, લાલ, પીળો, લીલો વગેરે જેવા કલરો પહેરીને તમે ગરબા ગાઓ અને માતાજીની આરાધના કરો. બિલકુલ, એટલે આ બાબતોનું ધ્યાન નવરાત્રિના સમયે રાખવું જોઈએ. પણ મોનાલીબેન, નવરાત્રિમાં કઈ બાબતો છે તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ ને કઈ બાબતો ન કરવી જોઈએ? તમે એ તો સલાહ આપી કે નવરાત્રિમાં ખાસ કરીને આ પ્રકારના પોશાક પહેરવા કે પછી આવી રીતે ગોમતી છે તે પોટલી બાંધીને રાખી શકો જેનાથી નકારાત્મક એનર્જી તમારા પર પ્રભાવિત ન થઈ શકે. તો હવે નવરાત્રિમાં શું ન કરવું જોઈએ ખાસ કરીને તે બાબત વિશે પણ જાણવા માંગીશું. નવરાત્રિમાં ઘણા લોકો આપણે જોયું હશે કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન સિદ્ધ સાધના કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે, માટે પવિત્રતા અને સાત્વિકતાનું ધ્યાન રાખવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસમાં બની શકે તો તમે ડુંગળી અને લસણવાળું ખાવાનું પણ તમે ન ખાઓ, તમે ડુંગળી લસણ ના ખાઓ, કારણ કે માતા જે છે ને તે વૈષ્ણવ છે, એમ કહેવાય છે આપણા વૈષ્ણવી માતા. તો માતાનું જે સ્વરૂપ છે તે વૈષ્ણવ છે અને તે શુદ્ધ અને શાકાહારી સ્વરૂપમાં છે, માટે તમે કોઈ પણ પ્રકારનું એવું તામસિક ભોજન તમારા ઘરમાં ન લાવો જેથી કરીને માતાજી તમારા પર ક્રોધિત થાય. કોઈ પણ રીતે તમારા ઘરમાં પણ કોઈ પણ એવું ખોટું કામ ન કરો, કોઈની સાથે તમે કોઈનું અપમાન ના કરો. અને ખાસ કરીને નવરાત્રિમાં તમારે સ્ત્રીઓનું સન્માન ખૂબ જ કરવું જોઈએ, કારણ કે દરેક સ્ત્રીમાં માતા શિવ શક્તિ નવદુર્ગા વસે છે, માટે તમારે આ નવરાત્રિમાં ખાસ સ્ત્રીઓનું માન સન્માન કરવું જોઈએ, તેમનું અપમાન ન કરવું જોઈએ, તેમને દુઃખી ન કરવી જોઈએ.
કોઈક ને કોઈક સ્વરૂપે તમારા ઘરની જે સ્ત્રીઓ છે તે ખુશ થાય તે માટે તેમને કંઈક ભેટ આપો. તેમાં પણ ખાસ કરીને તમે જો આઠમના દિવસે ચાંદીની પાયલ તમે તમારા વાઈફને, તમારા ઘરની દીકરીને, તમારી બહેનને તમે ગિફ્ટ આપો છો, તમારા માતા છે, સાસુને વગેરેને તમે ગિફ્ટ આપીને તેમને ખુશ કરી શકો છો. આ પરથી મને એક સુંદર મજાનો ઉપાય પણ યાદ આવ્યો કે જો આ દિવસ જે નવરાત્રિના દિવસો છે તેમાં તમારે ખાસ કરીને એક ચાંદીની માછલી લેવાની છે અને તેને તમારા પર્સમાં રાખવાની છે. આ ચાંદીની માછલી તમે પોતા હસબન્ડ છે તે વાઈફને ગિફ્ટ આપી શકે છે, વાઈફ હસબન્ડને ગિફ્ટ આપી શકે છે અને પોતાના પર્સમાં રાખે છે તો પણ તમારામાં ધનની કમી ક્યારે પણ તમારા જીવનમાં નથી થતી. ખૂબ જ સુંદર. એટલે નવરાત્રિમાં આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ પણ થઈ શકે અને જ્યારે પણ કહી શકાય કે આવા તહેવારો આવતા હોય એ તહેવારોની પાછળ ક્યાંક ને ક્યાંક જીવનને સુખી કરવાનો મંત્ર હોય છે. મોનાલીબેન, જ્યારે પણ કોઈ પણ તહેવાર હોય, નવરાત્રિ હોય, દિવાળી હોય કે પછી કોઈ પણ આપણા હિન્દુ શાસ્ત્રમાં લખેલા તહેવારો હોય, એ તહેવારો પાછળ વિશેષ મહત્વ રહેલું હોય છે. ત્યારે નવરાત્રિમાં ખાસ કરીને દાંપત્ય જીવન સુખી રહે એની માટે માતાજીની આરાધના કરવી કેવી રીતે કરવી જોઈએ અને તે સમયે કયા ઉપાયો કરવા જોઈએ? નવરાત્રિમાં તો દાંપત્ય જીવનને સુખી રાખવા માટેના તમે ઘણા બધા ઉપાયો છે. તેમાં પણ ખાસ કરીને હું ઉપાય કહીશ કે જે લોકોના પણ દાંપત્ય જીવનમાં મતભેદ ઉત્પન્ન થાય છે અથવા તો પતિ પત્ની સાથે નથી રહી શકતા, કોઈક ને કોઈક કારણસર તેમની વચ્ચે તણાવ છે, ત્યારે તમારે માતા નવદુર્ગા સમક્ષ થોડું સિંદૂર લેવાનું છે. બરાબર છે? લાલ કંકુ, જે લાલ સિંદૂર આવે છે, તમારે માતાની સામે રાખવાનું છે અને તેમાં તમારે 9 કોડી મૂકી દેવાની છે અને આ સિંદૂરવાળી કોડી તમે માતાજીને અર્પણ કરો છો તો તમારા દાંપત્ય જીવનમાં જે પણ કડવાહટ છે તે દૂર થઈ જાય છે અને તમને એક સુખી દાંપત્ય જીવન મળે છે. સાથે સાથે હું તે પણ કહીશ કે જે પણ છોકરીઓ છે જેમને પોતાનું પ્રિય પાત્ર, મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવા હોય તો તેમણે માતાજીનું જે બ્રહ્મચારિણી સ્વરૂપ છે તેની તમે ઉપાસના કરવી જોઈએ. માતાજીને તેમણે ફળહાર જે છે તે અર્પણ કરવા જોઈએ અને પ્રિય પાત્ર માટે તમારે પ્રાર્થના કરવી જોઈએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે હું સવાલ પૂછવા માંગીશ કે નવરાત્રિમાં વિદ્યાર્થીઓ એમનું કહી શકાય કે કોન્સન્ટ્રેટેડ સારી રીતે કરી શકે સ્ટડી ઉપર કે પછી એમના ગોલ પર ફોકસ કરી શકે, એની માટે શું કરવું જોઈએ? વિદ્યાર્થીઓના માટે જો સર્વશ્રેષ્ઠ ઉપાયની વાત કરીએ તો તે લોકોએ હંમેશા પોતાનું જે ભણવાનું ટેબલ છે અથવા તો વિદ્યાર્થીઓનો જે રૂમ છે ત્યાં આગળ તમે સરસ્વતી માતાનો એક ફોટો મૂકો અને રોજ તમે સરસ્વતી માતાને એક સફેદ પુષ્પ અર્પણ કરો. સાથે સાથે સરસ્વતી માતાનો એક બીજ મંત્ર છે એમ. માત્ર આ એમ મંત્રની વિદ્યાર્થીઓ પાસે તમે 108 વાર માળા કરાવડાવો તો પણ તે લોકોને ભણવામાં ખૂબ જ સારા, તે લોકોને બુદ્ધિ વધશે, તે લોકો ભણવામાં હોશિયાર થશે અને સફળતા પ્રાપ્ત કરશે. મોનાલીબેન, નવલા નોરતા એમાં માતાજીની આરાધના કરવાની હોય ને સાથે સાથે જ્યારે ગરબે ઘૂમતા હોય, મોડી રાત સુધી ગરબા રમતા હોય, ત્યારે ઘણીવાર જે પ્રકારે આપણે કહ્યું કે કેટલીક જગ્યાઓ પર કેટલીક એનર્જીઝનો પ્રભાવ જોવા મળતો હોય, ત્યારે લોકોએ ખાસ કરીને ઘરની બહાર નીકળતા સમયે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ? કેમ કે નવલા નોરતા એટલે કે નવા દિવસો ચાલી રહ્યા હોય એ સમયે જ્યારે કોઈ વ્યક્તિ બહાર નીકળતું હોય ત્યારે તેણે વિશેષ શું ધ્યાન રાખવું જોઈએ? જરૂરથી. નવલા નોરતામાં જે આપણે વાત કરીએ છીએ કે એક ખાસ પ્રકારની ઉર્જા છે. જાગ્રત અવસ્થામાં માતા બિરાજમાન છે અને માતા તો હંમેશા પોતાના દરેક ભક્તજનો, પોતાના બાળકોને આશીર્વાદ આપવા માટે હોય છે. એટલે સાક્ષાત માતા નવરાત્રિમાં આપણી વચ્ચે બિરાજમાન હોય છે. પરંતુ કોઈ પણ રીતે તમે બહાર કોઈ વ્યક્તિ છે, કોઈ અજાણી વ્યક્તિ છે, તેના દ્વારા કંઈક તમને ખાવાનું આપવામાં આવે છે તો તમારે તે વસ્તુ ન ખાવી જોઈએ. કોઈ વસ્તુ પડેલી છે નવરાત્રિમાં ખાસ કરીને તો તમારે તેવી વસ્તુને અડકવી ન જોઈએ, કારણ કે ઘણા લોકો દ્વારા તંત્ર સાધના પણ નવરાત્રિમાં કરવામાં આવતી હોય છે અને 4 રસ્તા ઉપર કે કોઈ પણ એવી અવાવરૂ જગ્યા ઉપર કોઈક ને કોઈક વસ્તુ મૂકી દેવામાં આવતી હોય છે. તો ખાસ કરીને તમારે એવી કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા મૂકવામાં આવેલી કોઈ પણ એવી અજાણી વસ્તુઓને તમારે અડવું ન જોઈએ. જ્યાં ત્યાં તમારે કોઈકને કોઈક રીતે પોતાના ઘરની પણ કોઈ નકામી વસ્તુ કે કચરો પણ ન ફેંકવો જોઈએ. પવિત્રતા અને શુદ્ધતાનું નવરાત્રિ દરમિયાન તમે જેટલું તમારા ઘરમાં ધ્યાન રાખો છો તેટલું જ તમારે બહારની જગ્યાઓ પર પણ રાખવું જોઈએ.
વિશેષ હું એક અંતિમ ઉપાયની પણ જો હું વાત કરું તો તમારે નવરાત્રિના દિવસોમાં તમારા ઘરનું જે સાઉથ ઈસ્ટ ડિરેક્શન છે, જેને અગ્નિ ખૂણો કહેવામાં આવે છે, ત્યાં આગળ પણ તમારે માતાજીનો, માતા શ્રી લક્ષ્મીજીનો ફોટો, જેમાં પણ માતા હાથી સાથે, ગજરાજ હાથી સાથે બિરાજમાન છે, તેવો એક ફોટો લગાવવો જોઈએ. અને ત્યારબાદ સાંજના સમયે તમારે ઘીનો દીવો કરવો જોઈએ અને ત્યારબાદ તમે લક્ષ્મી શ્રી સુક્તમના પાઠ કરો. તો આવી રીતે તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીજી ધન ધાન્યથી તમારું ઘર ભરી દેશે. ખાસ કરીને નવરાત્રિમાં જ્યારે હું વિશેષની વાત કરું છું તો તમારે માતાજીના વિશેષ પાઠ કરવા જોઈએ. અને ત્યારે દુર્ગા સપ્તશીના પાઠ તમે કરો છો અથવા તો કુંજિકા સ્ત્રોતમનો પાઠ તમે નવરાત્રિના આ 9 દિવસોમાં કરો છો તો માતાજીના દરેક સ્વરૂપ તમારા ઉપર ખૂબ જ આશીર્વાદ આપે છે. માતા ખૂબ જ રાજી થાય છે અને તમારા જીવનમાં પણ સુખ સમૃદ્ધિ હંમેશા માટે વાસ કરે છે. ચોક્કસથી મોનાલીબેન, તમે અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.